હાલ વડોદરાની ગ્રામ પંચાયતની ચૂંટણીથી એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી લોહિયાળ બની છે, જેમાં લસુંદરા ગામ વોર્ડમાં જે સભ્ય તરીકે ફોર્મ ભરવા મામલે માથાકૂટ થતા રિક્ષા ચાલકને એકાંતમાં બોલાવી શરીરે આગ લગાવી માર મારવામાં આવ્યો હતો। આ ઘટનામાં ગંભીર રીતે દાઝેલા યુવકને સારવાર અર્થે વડોદરાની SHG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં તેની ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ વડોદરા જિલ્લાના સાવલીના લસુંદરા ગામે 40 વર્ષીય યુદેસિંહ અભયસિંહ ચૌહાણ ઉર્ફે વિજય રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો, જેને લસુંદરા ગામના સ્મશાન પાસે કેટલાક ઈસમોએ પેટ્રોલ છાંટીને જીવતો સળગાવી દીધો હતો। આ સળગતી હાલતમાં દોડતો વિજય જીવ બચાવવા માટે સામેથી આવતા જે ટ્રેક્ટર પર ચડી ગયો હતો અને જ્યાં એક મહિનાની સાડી સળગી જતા તે પણ સામાન્ય દાજી હતી। આ મહિલાના બનાવના પગલે ગ્રામજનો તેના તેમજ મૃતકના પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ગંભીર રીતે દાજી ગયેલ ઉદયસિંહ અભયસિંહ ચૌહાણ ઉર્ફે વિજયનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ પ્રાથમિક પૂછપરછમાં મૃતક ઉદયસિંહ અભયસિંહ ચૌહાણ ઉર્ફે વિજય ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાના હતા, જેની અદાવતમાં આ ઘટના બની હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે અને આ સાથે જ બીજી બાજુ પ્રેમ પ્રકરણની શક્યતા પણ જોવાઈ રહી છે અને મોત બાબતે ભારે શંકા કુશંકા જાગી છે। જો કે સમગ્ર ઘટનાની હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવે તેમ છે। મૃતક ઉદયસિંહ ઉર્ફે વિજયને કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા સળગાવીને દેવાની ગંભીર રીતે તેના પર પરિવારજનોએ પહોંચતા ઉદયસિંહના જે ભત્રીજો ફૈઝાન ઘટના સ્થળે પહોંચી ગયો હતો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।